નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં લાંબા સમયથી નકલી દસ્તાવેજો બનાવતું કૌભાંડ ચાલી રહ્યું હતું. પોલીસે મળેલી સચોટ બાતમીના આધારે એલસીબીએ રેડ પાડી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ મામલતદાર અને નગરપાલિકાના નકલી સિક્કાઓ બનાવી તેનો ઉપયોગ કરતા હતા. આ સિક્કાઓની મદદથી તેઓ ખોટા આધાર કાર્ડ અપડેટ કરવાના અને નકલી EWS દાખલા સહિત અધિકારીના ડુપ્લિકેટ સહી સિક્કાનો ઉપયોગ કરી ડુપ્લિકેટ દાખલા તૈયાર કરવાનું કામ કરતા હતા. અરજદારો પાસેથી ઊંચા નાણાં વસૂલવામાં આવતા હતા. સાથે જ અરજદારોને કચેરીના ધર્મધક્કામાંથી છુટકારો સહિત હેરાનગતિમાંથી મુક્તિ આપવાની લાલચ આપી ખોટા દાખલા અરજદારોને કાઢી આપવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. આ આખા રેકેટમાં જનસેવા કેન્દ્રના ઓપરેટરની સંડોવણી પણ સામે આવી છે, જે આ કૌભાંડને વધુ સરળ બનાવતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી નકલી સિક્કાઓ, દસ્તાવેજો અને અન્ય સાધનો મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં કેટલાક લોકોને આવા નકલી દસ્તાવેજો બનાવી આપવામાં આવ્યા છે અને આમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ. આ સાથે કેવી રીતે બંને શખ્સો ડુપ્લિકેટ દાખલા બનાવતા હતા સહિતની અલગ અલગ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લાના વડા મથક હિંમતનગરમાં નગરપાલિકા મામલતદાર સહિતની કચેરીના ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરી ડુપ્લિકેટ દાખલા બનાવતા શખ્સોની ધરપકડ બાદથી સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ વ્યાપ્યો છે. આ સાથે અધિકારીઓની ખોટી સહી અને સિક્કાઓનો કેટલાક સમયથી ઉપયોગ કરવામાં આવતો હતો. સાથે કેટલાક અરજદારોને નકલી દાખલા આપવામાં આવ્યા છે. તે સહિતની અલગ અલગ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે ડુપ્લિકેટ દાખલા બનાવનારા શખ્સો આવનારા દિવસોમાં ક્યાં અને કેવા પ્રકારના ખુલાસાઓ કરે છે તે પણ મહત્વનું બની રહે છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.